Hello student, welcome again in e-learning platform of Vimla Vidyalaya. I am your host Jayesh Kumar Birajgor, Assistant Professor and Head, Department of Microbiology, CKS Javeri Science College, ગઢ. આજે આપણે સ્ટુડન્ટ જે તમારું પેપર 501 છે એમાં યુનિટ 3નો ટોપિક ઓપેરોન વિશે સ્ટડી કરીશું. ફર્સ્ટ લેક્ચરની અંદર આપણે બેઝિક્સ ઓફ ઓપેરોન મતલબ ઓપેરોન સ્ટ્રક્ચર શું છે, ઓપેરોન કોન્સેપ્ટ શું છે અને ઓપેરોન કઈ રીતે જે છે તમારા મેટાબોલિક જે પાથવે છે એની અંદર હેલ્પ કરે છે આપણે અહીંયા સ્ટડી કરીશું. First definition: in genetics, an operon is a functioning unit of DNA containing a cluster of gene under the control of single promoter. મીન્સ કે ઓપેરોન જે છે તમારા ડીએનએની અંદર એવું ફંક્શનિંગ યુનિટ છે, મતલબ એવો પાર્ટ જે છે તમારા ડીએનએનો કે જે ફંક્શનિંગ છે પણ શું છે એ એક કોઈક સિંગલ પ્રમોટર છે એના દ્વારા શું છે એને હેન્ડલ કરવામાં આવે છે. મતલબ એ સિંગલ પ્રમોટર જે છે એના દ્વારા એને શું છે કંટ્રોલ કરવામાં આવે છે. ફર્ધર સમજાવી દઉં તમને કે ઓપેરોન શું છે કે તમારા જે ડીએનએ હોય, ડીએનએની જે આખી આપણે કહીએ ને ડીએનએ લેન્થ હોય છે તો એક શોર્ટ સિક્વન્સ હોય છે ડીએનએની, મતલબ એક અમુક પાર્ટ ડીએનએનો હોય છે કે જેને ક્લસ્ટર ઓફ જીન કહેવામાં આવે છે. મતલબ એ શું છે એક કરતાં વધારે જીન એની અંદર પ્રેઝન્ટ હોય છે અને એ જીન જે છે એક સિંગલ પ્રમોટર મતલબ એક એવું સિક્વન્સ હોય છે જેને આપણે પ્રમોટર કહીએ છીએ, એના દ્વારા એરા શું થઈ જતા હશે કંટ્રોલ થતા હોય છે. અને એ જે ઓપેરોન હોય છે કે મતલબ એ ડીએનએ સિક્વન્સ હોય છે એની સ્પેસિફિક ફંક્શનલ પ્રોપર્ટી હોય છે. ધ થિયરી of operon is concept of gene regulation proposed by the Francis Jacob and Jacques Monod. બરાબર છે. ઇન 1961 જે બે સાયન્ટિસ્ટ હતા જેકોબ એન્ડ મોનાર્ડ, એમને છે જે ઓપેરોનની જે થિયરી છે એને પ્રપોઝ કરી હતી અને ફર્સ્ટલી જે છે એમને જે ઓપેરોન થિયરી અને ઓપેરોન જે કોન્સેપ્ટ જે છે એ ઇશ્ચેરિશિયા કોલાઈની અંદર જે છે એમને ઓબ્ઝર્વ કર્યો હતો. અને ઓપેરોન ઇઝ મેડ અપ ઓફ 3 બેઝિક ડીએનએ કમ્પોનેન્ટ. મતલબ જે તમારો ઓપેરોન જે છે એ જનરલી 3 બેઝિક કમ્પોનેન્ટથી બનેલો હોય છે. મતલબ એક આખી જે ઓપેરોન સિક્વન્સ જે છે એ ટોટલ 3 પાર્ટની અંદર ડિવાઈડ થયેલી હોય છે. તો જે ફર્સ્ટ પોર્શન હોય છે એને આપણે શું કહીએ છીએ પ્રમોટર. મતલબ પ્રમોટર એ શું છે કે જે આખી જ ઓપેરોન સિક્વન્સ જે છે એનો કંટ્રોલર હોય છે. પછી આવે છે ઓપરેટર, મતલબ એ ત્યાં થ્રુ જે છે એ આખી જે પ્રોસિજર જે છે ઓપેરોનની કે મતલબ જે સિક્વન્સ જે છે ઓપેરોનની એ ઓપરેટ થતી હોય છે. અને મેઇન જે કહેવાય ને આવે છે એ કહે છે આપણે સ્ટ્રક્ચરલ જીન કે જેના થ્રુ જે છે ઓપેરોન જે છે એના જે પ્રોપર્ટી અને એમના જે કેમિકલ ફંક્શનિંગ જે છે એ સ્ટ્રક્ચરલ જીન થ્રુ એ શો કરે છે. તો એવું કહી શકાય કે કોઈ બી ઓપેરોન હોય એના પ્રમોટર અને ઓપરેટર જે છે એ શું છે કોન્સ્ટન્ટ યુનિટ છે, જ્યારે સ્ટ્રક્ચરલ યુનિટ જે છે એ ચેન્જ થતા હોય છે. કેમ કે મોસ્ટલી જે પ્રમોટર અને ઓપરેટર જે છે એમનું ફંક્શનિંગ વધારે હોતું નથી. એ તો શું છે કંટ્રોલિંગ જીન છે, બરાબર છે. અને જે સ્ટ્રક્ચરલ જીન છે એ જ જે જે છે મેઇન પ્રોપર્ટી શો કરતા હોય છે. તો જો વિથઆઉટ સ્ટ્રક્ચરલ જીન જે છે ઓપેરોનનું કોઈ ફંક્શનિંગ હોતું નથી અને દરેક ઓપેરોન જે છે એ સ્ટ્રક્ચરલ જીન થ્રુ જ ફંક્શનિંગ કરતો હોય છે. તો આપણા સિલેબસની અંદર ટોટલ 3 ઓપેરોન આપણે સ્ટડી કરવાના છે. એક છે લેક ઓપેરોન મતલબ લેક્ટોસ ઓપેરોન, સેકન્ડ જે છે એરાબિનોસ ઓપેરોન એન્ડ થર્ડ જે છે ટ્રિપ્ટોફેન ઓપેરોન. Now what is promoter? A nucleotide sequence that enable a gene to ટ્રાન્સક્રાઇબ. બરાબર છે. એક એવી ન્યુક્લિયોટાઇડ સિક્વન્સ હોય છે કે જે શું છે તમારા જે જીન છે જે ડીએનએ સિક્વન્સ છે એને ટ્રાન્સક્રાઇબ કરવા માટે એ શું છે એ કંટ્રોલ કરતી હોય છે. એ જો સ્વિચ ઓન કરશે તો જ પ્રમોટર સ્વિચ ઓન કરશે તો જ જે છે ટ્રાન્સક્રિપ્શન થશે, અધરવાઇઝ થશે નહીં. ધ પ્રમોટર ઇઝ રિકોગ્નાઇઝડ બાય આરએનએ પોલિમરેઝ વિચ ઇઝ ધેન ઇનિશિએટ ટ્રાન્સક્રિપ્શન. બરાબર છે. તો એ તમારી જે ઓપેરોન સિક્વન્સ છે એમાં શું થશે તો તમને એક સિમ્પલ વેમાં સમજાવી દઉં કે તમારા ડીએનએનો એક નાનો એવો ટુકડો એને આપણે શું કહીએ છીએ ઓપેરોન. બરાબર છે. તો એ નાના એવા ટુકડાની આગળનો જે પાર્ટ જે છે તમને સેન્ટ્રલ લોબમાં ખ્યાલ હશે તો શું થશે ડીએનએમાંથી આરએનએ ફોર્મેશન થશે અને આરએનએમાંથી પ્રોટીન ફોર્મેશન થશે. જો ડીએનએમાંથી તમારે ટ્રાન્સક્રિપ્શન કરવું હશે તો શું છે ત્યાં આરએનએ પોલિમરેઝ આવશે. એ આરએનએ પોલિમરેઝ શું કરશે તો આરએનએ પોલિમરેઝ શું કરશે કે એ શું છે પ્રમોટરને રિકોગ્નાઇઝ કરશે અને ત્યાંથી શું છે ટ્રાન્સક્રિપ્શન ઇનિશિએશન સ્ટાર્ટ થશે. In RNA synthesis, promoter indicates which gene should be used for the messenger RNA
creation and by extension control which protein the cell produce. मतलब શું કહેવા માગે છે કે જે તમારો આરએનએ જે સિન્થેસિસ થશે એ ટાઈમે જે પ્રમોટર છે એ એને ગાઈડ કરશે કે કયા જીન જે છે એ યુઝફુલ છે અને એના થ્રુ તમે મેસેન્જર આરએનએ ક્રિએટ કરો અને આગળ જે છે ફર્ધર પ્રોસેસ જે છે ઇનિશિએટ થશે. નાઉ ધ નેક્સ્ટ કમ્પોનન્ટ જે છે તમારા ઓપેરોનનું એ છે ઓપરેટર, અ સેગમેન્ટ ઓફ ડીએનએ વિચ રિપ્રેસર બાઇન્ડ. નાઉ હવે રિપ્રેસર શું છે તો રિપ્રેસરની ડેફિનેશન આપણે નેક્સ્ટ સ્લાઇડની અંદર આગળ સ્ટડી કરશું, પણ એક સિમ્પલ વેમાં સમજાવી દઉં કે રિપ્રેસર શું છે, એક ટાઈપની સ્વિચ છે. મતલબ તમારે કોઈ ફેન ચાલુ કરવું હોય તો તમે શું કરશો, સ્વિચ બોર્ડમાંથી સ્વિચ ઓન અને ઓફ કરશો. તો શું કરશો, સ્વિચ તમે ઓન કરશો ત્યારે કરંટ પાસ થશે અને ફેન ઓન થશે. સ્વિચ ઓફ કરશો ત્યારે કરંટ શું છે એ રિટાર્ડ થઈ જશે અને ફેન ઓફ થઈ જશે. ત્યારે જે ઓપરેટર જે છે એ જગ્યાએ શું છે, એ શું છે તમારું સ્વિચ બોર્ડ છે અને ત્યાં જઈને રિપ્રેસર બાઇન્ડ થાય છે. તો રિપ્રેસર શું કરશે કે એ શું છે આગળ તમારો આરએનએ પોલિમરેઝ જે મુવમેન્ટ થશે ફર્ધર આરએનએ પોલિમરેઝની એને શું કરશે, એરો સ્ટક મતલબ એને બંધ કરી દેશે. બીજા એક વેની અંદર તમને સમજાવું કે તમે એક રસ્તાની અંદર સિંગલ પટ્ટી રસ્તો છે અને એના ઉપર તમે ચાલી રહ્યા હોવ છો, બરાબર છે, કોઈ વ્હીકલ લઈને જાઓ છો કે પગપાળા ચાલી રહ્યા છો, બરાબર છે, એની જગ્યાએ તમે વચ્ચે એક મોટો પથ્થર મૂકી દેવામાં આવે તો તમે શું છે એ જગ્યાએ તમે ક્રોસ કરીને આગળ ફર્ધર ચાલી શકશો નહીં. તો રિપ્રેસરનું ફંક્શન શું છે કે રિપ્રેસર શું છે, એક પથ્થરનું કામ કરશે કે જે આરએનએ પોલિમરેઝને આગળની સિક્વન્સ સુધી મૂવમેન્ટ થવા દેશે નહીં. તો હવે તમારા મનની અંદર એક ક્વેશ્ચન થતો હશે તો એવું કેમ થતું હશે, તો એવું એ માટે થાય છે કે જે મોલિક્યુલ્સને તમારે પ્રોસેસ કરવાના હોય છે તમારા બોડીની અંદર, એ મોલિક્યુલ્સનું પ્રોસેસિંગ ટાઈમે એ કોન્સન્ટ્રેશન હાઈ થઈ જાય છે, કોન્સન્ટ્રેશન ફર્ધર લો થઈ જાય છે. એ બધું રેગ્યુલેશન કરવા માટે કરીને રિપ્રેસર જે છે મતલબ એ જે છે આપણે પથ્થર રાખવામાં આવ્યો હોય છે. મતલબ કે જો પથ્થર રાખવામાં આવશે જે તમારા ફોર એક્ઝામ્પલ ફોર્મમાં, તો તમે શું છે એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવમેન્ટ કરી શકશો નહીં. તો કેમ કે સપોઝ એ જ તમારે એ રોડ ઉપરથી મતલબ સામેલી સાઈડ જવું છે, પણ સામેલી સાઈડ જો વસ્તી વધારે હશે તો એ રોકવા માટે કરીને વચ્ચે પથ્થર મૂકી દીધેલો હશે. હવે સામેલી સાઈડની વસ્તી ઓછી થઈ જશે ને ત્યાં જરૂર તમને જવા દેવા હશે ત્યારે શું છે એ પથ્થર સામેવાળા હટાવી દેશે. તો અહીંયા બી એવું જ થશે કે જો જે છે આરએનએ સિન્થેસિસ થવું હશે ડીએનએની અંદર, જો ઇનિશિએટ કરવું હશે તો રિપ્રેસર મોલિક્યુલ શું છે ઓપરેટરથી રિમૂવ થઈ જશે, બરાબર છે. અને આરએનએ સિન્થેસિસ જો સ્ટોપ કરવું હશે તો રિપ્રેસર મોલિક્યુલ્સ ઓપરેટર સાથે આવીને બાઇન્ડ થશે, તો આરએનએ સિન્થેસિસ નહીં થાય કેમ કે આરએનએ પોલિમરેઝ શું છે એ જગ્યાથી આગળ વધી શકશે નહીં. It is classically defined in the lag operon as a segment between the promoter and the gene of the operon. તો બીજું શું કહેવામાં આવે છે કે ઓપરેટર ક્યાં જોવા મળે છે કે જે તમારું જે ડીએનએ સિક્વન્સ છે એની અંદર પ્રમોટર હોય છે અને તમારા સ્ટ્રક્ચરલ જીન છે એના વચ્ચેના ભાગની અંદર મોસ્ટલી છે ઓપેરોનની અંદર ઓપરેટર જે છે એ જોવા મળે છે. ઇન ધ કેસ ઓફ repressor, the repressor proteins physically obstruct the RNA polymerase from the transcribe the gene. જે મેં તમને આગળ સમજાવ્યું ને એ રીતે કે શું કરે છે કે રિપ્રેસર મોલિક્યુલ્સ છે એ ફિઝિકલી તમારા જે આરએનએ પોલિમરેઝને શું કરે છે, ઓબ્સ્ટ્રક્ટ કરે છે, મને આની આડે આવે છે અને જે જીન ટ્રાન્સક્રિપ્શન છે એ થવા દેતો નથી. નાઉ ધ મેઇન કમ્પોનેન્ટ જે છે તમારા ઓપેરોનનું એ છે સ્ટ્રક્ચરલ જીન, ધ જીન ધેટ આર co-regulated by the ઓપેરોન. મતલબ કે એ જીન જે છે એ મોસ્ટલી શું છે તમારા ઓપેરોનનું છે જે રેગ્યુલેટરી ફંક્શનિંગ યુનિટ છે. નોટ ઓલવેઝ ઇન્ક્લુડિંગ વિથિન ધ ઓપેરોન બટ ઇમ્પોર્ટન્સ ઇન ઇટ્સ ફંક્શન ઇઝ ધ રેગ્યુલેટરી જીન, અ કોન્સ્ટન્ટલી એક્સપ્રેસ જીન વિચ કોડ્સ ફોર ધ રિપ્રેસર પ્રોટીન. મતલબ શું છે કે નોટ ઓલવેઝ જે છે તમારા જે ઓપેરોન સાથે છે ને ઇન્ક્લુડ હોતું નથી, કેમ કે મેં તમને કીધું ને કે જે સ્ટ્રક્ચરલ જીન છે એ શું છે કોન્સ્ટન્ટ યુનિટ આપણે ગણતા નથી, કેમ કે શું છે કે દરેક ઓપેરોનની અંદર ચેન્જ થઈ જાય છે, પણ જે તમારું પ્રોટીન જે છે સિક્વન્સ જે પ્રોડ્યુસ કરવાની હોય છે મતલબ તમારા બોડીને પ્રોડ્યુસ કરવાની હોય છે એના ઉપરથી સ્ટ્રક્ચરલ જીન છે એ ડિસાઇડ થાય છે. ધ રેગ્યુલેટરી જીન ડઝ નોટ નીડ ટુ બી ઇન એડજસન્ટ ટુ ઓર ઇવન નિયર ધ ઓપેરોન ટુ કંટ્રોલ ઇટ. બરાબર છે. હવે શું કહેવામાં આવે છે કે જે રેગ્યુલેટરી જીન જે છે એવું નથી હોતું કે જે તમારા ઓપેરોન કે સ્ટ્રક્ચરલ જીન છે એના નજીક હોઈ શકે છે. હવે રેગ્યુલેટરી જીન એટલે તમારા મનમાં એમ થશે કે આ શું નવું આવ્યું,
પણ જે પ્રમોટર અને ઓપરેટર જે છે એને જ આપણે શું કરીએ છીએ, રેગ્યુલેટરી જીન કહેવામાં આવે છે. તો એક સિમ્પલ વર્ડની અંદર આપણે 3 પાર્ટ ન પાડતા 2 પાર્ટના અંદર કહી શકીએ કે રેગ્યુલેટરી જીન એટલે પ્રમોટર અને ઓપરેટર, અને સ્ટ્રક્ચરલ જીન એટલે એનું ફંક્શનિંગ યુનિટ. નાઉ ઇન્ડ્યુસર. હવે ઇન્ડ્યુસર મોલિક્યુલ શું છે? તો એન ઇન્ડ્યુસર સ્મોલ મોલિક્યુલ કેન displace the repressor protein from the operator side DNA resulting in a unbinding protein. મતલબ કે જેમને તમે આગળ મેં તમને સમજાવ્યું ને એ રીતે કે જ્યારે રિપ્રેસર મોલિક્યુલ જે છે ઓપરેટર સાથે બાઇન્ડ થઈ જાય છે તો શું છે કે આરએનએ પોલિમરેઝને આગળ જવા દેતો નથી. તો હવે જ્યારે ત્યારે જ તમારી પ્રોટીન સિન્થેસિસની જરૂર પડશે ત્યારે શું થશે કે એવો મોલિક્યુલ કે એવો પર્સન આવશે કે જે શું કરશે કે જે રિપ્રેસર મોલિક્યુલ્સ જે છે તેને ત્યાંથી રિમૂવ કરી નાખશે, જેના થ્રુ છે આરએનએ પોલિમરેઝ આગળ જશે. તમને જે પેલું એક્ઝામ્પલ સમજાવ્યું હતું એ પ્રમાણે કે જે પથ્થર પડ્યો હશે, બરાબર છે, ત્યારે કોઈ એવો પર્સન આવશે કે જે આગળ જઈને કહેશે કે નહીં આ પથ્થર હટાવી દો, તો એ પથ્થર એના દ્વારા જે છે હટી જાય છે, બરાબર છે. કે એ શું કરે છે, પથ્થરને હટાવે છે, તો એને આપણે શું કહીશું, ઇન્ડ્યુસર. કે એવું મોલિક્યુલ્સ કે જે શું છે એ તમને ઓબ્સ્ટ્રક્શન થતું હશે, તમને જે નડતર રૂપ જે છે આગળ જવામાં એને ખસેડી દે છે, એને આપણે શું કહીએ છીએ, ઇન્ડ્યુસર, બરાબર છે. નાઉ વોટ ઇઝ co-repressor? A co-repressor can bind to the repressor to allow it to bind to the operator site. Now co-repressor શું છે, તો કે એવા પર્સન, બરાબર છે, તમારા પેલું જે પથ્થરવાળા એક્ઝામ્પલની અંદર કે એવા પર્સન કે જે પથ્થરની પાછળ આવીને ઊભા રહે, બરાબર, એ એવું જ કહે કે ના તારે અહીંયાથી આ પથ્થર અહીંયા હટાવવાનો જ નથી, બરાબર, મતલબ પથ્થર નહીં હટે તો તમે સામેની સાઈડ જઈ શકશો નહીં. તો એવા મોલિક્યુલ્સ કે જે રિપ્રેસર સાથે બાઇન્ડ થઈ જશે અને શું છે એ રિપ્રેસરને ત્યાંથી રિમૂવ થવા નહીં દે, એને આપણે શું કહીએ છીએ, કો રિપ્રેસર, બરાબર. તો હવે તમને ફરીથી આખું જે સિનેરિયો છે એ સમજાવી દઉં કે તમારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું છે, વચ્ચે શું છે એક સિંગલ પટ્ટી રસ્તો છે અને વચ્ચે આવીને એક પથ્થર મૂકી દીધો છે, તો એ પથ્થર શું થઈ ગયો છે, તમારો રિપ્રેસર, બરાબર. કોઈ એવો પર્સન આવે છે કે જે તમને ત્યાં જવા માટે કરીને પથ્થર હટાવી દે છે, તો એને આપણે શું કહીએ છીએ, ઇન્ડ્યુસર. અને એવી જે પર્સન કે જે આવીને શું કરે છે, પથ્થરને ત્યાં રહેવા દે છે, મતલબ એ પથ્થરને તમે હટાવવા માંગતા હશો તો નહીં હટાવવા દે, એવા પર્સનને આપણે શું કહીશું, કો રિપ્રેસર. હવે આપણે બાયોલોજીકલ ટર્મની અંદર સમજાવું કે જ્યારે આરએનએ પોલિમરેઝ જે છે ડીએનએ ઉપર મૂવમેન્ટ કરતો હોય છે એ ટાઈમે એવું કંઈક પ્રોટીન આવીને એને આરએનએ પોલિમરેઝની આગળ આવીને, આરએનએ પોલિમરેઝ નહીં પણ ડીએનએ ઉપર આવીને સ્ટક થઈ જશે, જેના થ્રુ આરએનએ પોલિમરેઝ શું છે તે આગળ મૂવમેન્ટ કરી શકશે નહીં, બરાબર. હવે જો એ આરએનએ પોલિમરેઝને આગળ મૂવમેન્ટ કરવું હશે તો એ શું કરશે, ઇન્ડ્યુસરને બોલાવશે, તો ઇન્ડ્યુસર આવીને શું કરશે, જે રિપ્રેસર મોલિક્યુલ્સને ત્યાંથી રિમૂવ કરી દેશે. અને રિપ્રેસર મોલિક્યુલ્સને ત્યાંથી નહીં રિમૂવ થવું હોય અને જેની બાઇન્ડિંગ જે છે એની કડક બનાવી હોય તો એ શું કરશે, કો રિપ્રેસર મોલિક્યુલ સાથે બાઇન્ડ થઈ જશે અને કો રિપ્રેસર મોલિક્યુલ્સના મદદથી જે કહેવાય ને તમારો રિપ્રેસર જે એની સ્ટ્રેન્થ શું છે વધારે થઈ જશે અને એ ત્યાંથી રિમૂવ થઈ શકશે નહીં. અ ગુડ એક્ઝામ્પલ ઓફ ધીસ ટાઈપ્સ ઓફ રેગ્યુલેશન ઇઝ સીન ઇન ધ ટ્રિપ્ટોફેન ઓપેરોન. મતલબ જે ટ્રિપ્ટોફેન ઓપેરોનની અંદર તમને કો રિપ્રેસરને બધાની જે એક્ઝામ્પલ જે છે આગળ આપણે સ્ટડી કરીશું. આઈ હોપ અહીંયા સુધીને તમને બધાનો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે. આપણે ફિગરની અંદર તમને સમજાવી દઈએ તો જોઈ શકો છો જે ઉપર જે મોટી લાઈન જે છે ને એક ડીએનએ છે, બરાબર છે. તો ડીએનએની અંદર શું છે, રેગ્યુલેટરી જીન બી પ્રેઝન્ટ હોય છે, પછી શું છે, પ્રોમોટર જોવા મળે છે, ઓપરેટર જોવા મળે છે તમને, અને સ્ટ્રક્ચરલ જીન જોવા મળે છે. તો પ્રમોટર શું છે, ફર્સ્ટ તમને દેખાય છે ઓરેન્જ કલર જેવું છે ને એ, બરાબર છે, તો એ શું છે, પ્રમોટર છે. એ પછી શું છે, તમને ઓપરેટર જોવા મળે છે કે જે તમારા સ્કિન કલર જેવો છે, અને લાઇટ ગ્રીન કલરની અંદર તમને શું છે, સ્ટ્રક્ચરલ જીન જોવા મળે છે. તો સ્ટ્રક્ચરલ જીન છે એક કરતાં વધારે ફોર્મની અંદર હોય, મતલબ દરેક સ્ટ્રક્ચરલ જીન જે છે પોતાનું અલગ અલગ શું છે એની પ્રોપર્ટી શો કરતા હોય છે. તો એની અંદર કેટલા સ્ટ્રક્ચરલ જીન છે, ટોટલ 4 નંબર ઓફ સ્ટ્રક્ચરલ જીન તમને જોવા મળ્યા છે. તો કયા કયા છે, સ્ટ્રક્ચરલ જીન એ, સ્ટ્રક્ચરલ જીન બી, સ્ટ્રક્ચરલ જીન સી અને સ્ટ્રક્ચરલ જીન ડી, બરાબર છે. પછી શું કરશે કે જબર આરએનએ પોલિમરેઝ તમારે અહીંયા આવશે ઓપેરોન ઉપર, એ પ્રમોટરથી ઓપરેટર ઉપર મૂવમેન્ટ કરશે અને પછી ધીમે ધીમે સ્ટ્રક્ચરલ જીન ઉપર મૂવમેન્ટ કરશે. ફર્સ્ટ શું કરશે, એ સ્ટ્રક્ચરલ જીન ઉપર જશે, ત્યાંથી ધીમે ધીમે બી ઉપર મૂવમેન્ટ કરશે, ત્યાંથી ધીમે ધીમે સી ઉપર મૂવમેન્ટ કરશે, પછી ડી ઉપર મૂવમેન્ટ કરશે અને ત્યાંથી જઈને આરએનએ પોલિમરેઝ શું થઈ જશે, રિમૂવ થઈ જશે. તો શું થઈ જશે, આરએનએ પોલિમરેઝ મૂવમેન્ટ થશે એટલે શું કરશે, એને એમઆરએનએમાં કન્વર્ટ કરશે, ટ્રાન્સક્રિપ્શન થશે, બરાબર છે.
એ ટ્રાન્સક્રિપ્શનમાંથી શું થઈ જશે, એનું ટ્રાન્સલેશન થશે. તો જે એ સ્ટ્રક્ચરલ જીન હતો એમાંથી એ પ્રોટીન ફોર્મેશન થશે, બી સ્ટ્રક્ચરલ જીનમાંથી શું છે, બી પ્રોટીન ફોર્મેશન થશે, સી સ્ટ્રક્ચરલ જીનમાંથી સી પ્રોટીન અને ડી સ્ટ્રક્ચરલ જીનમાંથી ડી પ્રોટીન, અને દરેક જે પ્રોટીન સિન્થેસિસ થયું છે એનું અલગ અલગ ફંક્શનિંગ હશે. બરાબર છે. તો આઈ હોપ જે તમને બધાને છે ને અહીંયાથી ઓપેરોનનો કોન્સેપ્ટ ખબર પડી ગઈ છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે બધા શું છે કે કઈ રીતે એનું સ્વિચ ઓન અને સ્વિચ ઓફ થાય છે ઓપેરોન, એ આપણે સ્ટડી કરીશું. અહીંયા સુધી તમને શું છે કે ઓપેરોન શું છે, ઓપેરોનની અંદર કયા કયા પાર્ટ જોવા મળે છે, ઓપેરોન કઈ રીતે ફંક્શનિંગ કરે છે, અને ઓપેરોનની ડેફિનેશન મેં ફર્સ્ટ લેક્ચરની અંદર તમને સમજાવ્યું.